માતાજી રાધે રાધે બધાને. તો આજ જો ઓપીડીમાં ગયા હતા અને પછી એનસીઆરટીમાં ગયા હતા. એનસીઆરટીમાં સવારે બહુ ગળદી હોય એટલે સૂચર બૂચર લેવાનું કંઈ શીખવા મળશે નહીં, એટલે એકવાર સાંજે જઈશું રાત્રે એનસીઆરટીમાં. અને આજ પહેલો સર્જરીનો લેક્ચર છે મારો ફાઇનલ યરનો. અને પછી પહેલાં ઓપીડીમાં ગયા, ત્યાંથી પછી અમે લાઇબ્રેરીમાં ગયા, 1 કલાક વાંચ્યું. અમે 12 વાગે લેક્ચર છે પહેલો 4th યરનો, મતલબ ફાઇનલ યરનો પહેલો લેક્ચર છે સર્જરીનો. મારી તો ઈચ્છા નથી ભાઈ, મારી એવી ઈચ્છા છે કે જે બી સરકાર એવું નિયમ લાવશે કોલેજમાં એટેન્ડન્સ સાવ જરૂરી નહીં, આપણે એને વોટ દેવાનો છે. તમારું શું કેવું? સાચી વાત છે. જે સરકાર એવો નિયમ લાવે કે કોલેજમાં એટેન્ડન્સ સાવ જરૂરી નથી, આપણે એને વોટ દેવાનો છે. ઓકે. અને હા મેં બીજું હજુ બિલ્ડિંગ બન્યું છે, આના થ્રુ જવાનું લેક્ચર હોલમાં. આ જો અમારા 4 ગેંગ, અમારો ટકલો 8%. આ જો અમારો સંજય બ્લોગમાં આવે છે ભાઈ. मैं तो डर गई। मैं जाएगा भाई, जाएगा, ये भी जाएगा. हाँ जाएगा कसम से. संजय है तो संजय तो आएगा भाई ब्लॉग में. और जो राजस्थान जाएगा वो पापा के फोन में. ना भाई ना, तू पे जो भाई सर्जरी નો પહેલો લેક્ચર છે. A few moments later. એટલો બધો તડકો છે ને હું વાત કરું. હજુ તો માર્ચ ને અડધું માર્ચ થયું છે. માર્ચ, એપ્રિલ, મે અને જૂન, ત્યાં તો કેટલો તડકો વધી જાય છે. એટલે તેનું લાઇબ્રેરી વિચાર્યું છે લાઇબ્રેરી જવાનું, કારણ કે ત્યાં આગળ ને સેન્ટ્રલ એસી છે ભાઈ, એટલે બહુ સુકૂનથી મજા એવું છે. આ વાતાવરણ મસ્ત કમ્ફર્ટ રહે, કંઈ લપ નહીં, સેન્ટ્રલ એસી સરસ. આ જો ભાઈ આ ટોપર અમારું अमन सिंह है टॉपर, मैं नहीं. नहीं फिर भी भाई ये पूरा MBS अगर वो 3 मतलब फर्स्ट ईयर का MBS अगर 3 महीने में खत्म कर दे रहा तो मतलब बहुत बड़ी बात. 4 बजे उठते आए जो अगर હું ગાડી જોવા કેટલી આ રસ્તો ગાડી જોવા આજે બુધવારે ને આજ પેલી ગાડી રવિવારે સવારે હાવ કરતી નહીં, એટલું ખાલી એમ થાય બહુ મોટો રોડ છે. અને ગાડીને કોઈ ટોય ન કરી જાય, બાઇકને એમાં ટો કરી જાય 700 રૂપિયા લે બોલો કરવો હશે. તો અત્યારે લાઇબ્રેરીથી આવી ગયો, અમે જવાનું છે જીમ. અને આ છે લેગ ડે. ગઈકાલે અમે ગયા હતા, અમને પાર્ટી આપી હતી ઓપ્ટન પિઝામાં ગયા હતા. મેં કારણ પહેલી વાર અંકિતનો ને ગોપ્રો લઈને ગયા હતા કેમેરા. અને મેં મતલબ પહેલી વાર એવું થયું મને અંદરથી બીક ન લાગી. ક્યાંય પણ પબ્લિકમાં જ્યારે જાઉં તો કેમેરા કરતા રહે ને બીક લાગે. પહેલી વાર એવું થયું તો મને બીક ના લાગી. અરે જયપાલ સેબલ તરત મોઢું ફેરવી લે. ફીડબેક તો સારા આપે. હવે જીમમાં A few inches later.